નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ભૂગોળ વિભાગનો 15મો પાઠ જળ પરિવાહ. તમને લોકોને થશે કે જળ પરિવાહ એટલે શું? તો જળ પરિવાહ એટલે એક મોટી નદી અને તેની શાખા નદીઓ એટલે કે મુખ્ય નદીમાંથી જે અલગ અલગ એના ફાટા પડે છે તે. તો એક મોટી નદી અને તેની પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર તે જળ પરિવાહના નામે ઓળખાય છે. જોઈએ તો અહીં અર્થ આપેલો છે. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. જળ પરિવાહ શબ્દ છે તે એક ક્ષેત્રની એટલે કે વિસ્તારની, નદી તંત્રની એટલે કે મુખ્ય નદી અને તેની શાખા નદી એની વ્યવસ્થિત પ્રણાલી એટલે કે નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર, એના માટે જળ પરિવાહ શબ્દ વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આપણા દેશનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એટલે એક ઉદાહરણ આપીને સમજાવું તો કોઈ પણ વૃક્ષ હોય એનું જે થડ હોય તે એક જ હોય એટલે તેને આપણે મુખ્ય નદી કહીશું. પછી અલગ અલગ તેની જે ડાળીઓ હોય તે તેની શાખા કહેવાય. તો આ જે ડાળી છે તે નદીઓની શાખાઓ છે, મુખ્ય નદીની શાખા. તો આગળ આપણે અભ્યાસ કરીએ તો એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. નદીઓનું જળ છે તે કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહે છે. આ પ્રકારે નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી એટલે કે જે વિસ્તારમાંથી પસાર થાય તેને નદી બેસિન કહે છે. બેસિન એટલે વિસ્તાર. ટૂંકમાં નદી છે તે જે ક્ષેત્રમાંથી જે વિસ્તારમાંથી પસાર થાય તે ક્ષેત્રને તે નદીનું બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને નકશામાં જળ વિભાજકનું ચિત્ર આપેલું છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એટલે નદીઓનો વહેવાનો જે માર્ગ હોય આ માર્ગને એકબીજાથી અલગ કરે. ચિત્ર આપેલું છે તેમાં આપ જોઈ શકો છો. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહે છે. જળ વિભાજક કહે છે. તમે ચિત્રમાં જોશો પ્રવાહ A અને B એના વચ્ચે જે થોડીક ઉચ્ચભૂમિ બતાય છે તે પ્રવાહ અ અને બ ને અલગ કરે છે. એટલા માટે તે જળ વિભાજક તરીકે ઓળખાય છે. ફરી એકવાર, જળ વિભાજક કોને કહેવાય? તો કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહે છે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાય છે સંકલ્પના સમજાવો જળ વિભાજક. તો કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહે છે. જે ચિત્ર આપેલું છે તેમાં પ્રવાહ અ અને બ આપેલો છે. એમાં વચ્ચે જે ઉચ્ચભૂમિ દર્શાવેલી છે તે પ્રવાહ અ અને બને અલગ કરે છે, માટે તે જળ વિભાજક તરીકે ઓળખાય છે.
હવે આપણે જોઈએ ભારતનો જળ પરિવાહ વિશે. ભારતનો જળ પરિવાહ. જોઈએ ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવે છે. અગાઉ આપણે ભૌગોલિક ભાગને આધારે ભારતને જે 5 પ્રકારના ભૂમિ પ્રદેશમાં વહેંચવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરેલો. તો ભારતના જળ પરિવાહની જે રચના છે તે ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ. આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત આપો. અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષામાં મુદ્દા પાડીને અને સામસામે મુદ્દા લખવાના છે. એક બાજુ હિમાલયની નદીઓ અને બીજી બાજુ દ્વીપકલ્પીય નદીઓ. પેરેગ્રાફમાં લખવાનું નથી. જોઈએ તો પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રાકૃતિક એટલે કે કુદરતી રચનાની વિશેષતાને કારણે ભારતની જે નદીઓ છે તેને આ નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ એના વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળે છે. હવે તફાવત છે તે શરૂ થાય છે. હિમાલયની નદીઓમાં આવશે કે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. હિમાલયની જે નદીઓ છે તેમાં જળનો જે પ્રવાહ છે તે કાયમી જોવા મળે છે. કાયમી મતલબ 12 માસ. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુઓ દરમિયાન હિમાલયની જે નદીઓ છે તેમાં જળ પ્રવાહ જોવા મળે છે. એટલે મુદ્દો આવી રીતે લખવાનો છે કે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. હિમાલયની નદીઓમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. કેમ કે હવે તમને થશે કે 12 માસ હિમાલયની નદીઓમાં 12 માસ કેમ જળ પ્રવાહ રહે છે? તો એનું કારણ અહીં આપેલું છે. 2 માર્કમાં કારણ પર પૂછાઈ શકે કે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, કારણ આપો. તો એનું કારણ છે તે આ પ્રમાણે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે કેમ કે ચોમાસામાં વરસાદને કારણે, ચોમાસામાં વરસાદ પડે, આ વરસાદના પાણીને કારણે હિમાલયની નદીઓ છે તેમાં ચોમાસા દરમિયાન જળ પ્રવાહ વહેતો રહે. ત્યારબાદ આગળ ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જે જળ જથ્થો હોય, તળેટીનો જળ જથ્થો હોય તેમાં વધારો થાય છે અને નદી પ્રવાહમાં પણ વધારો થાય છે. હિમાલયની 2 મુખ્ય નદીઓ, હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. આ નદીઓને, આ જે નદીઓ છે સિંધુ અને બ્રહ્મપુત્ર, તેણે પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. તમને થશે એમ કેમ? તો આપ સૌ જાણો છો કે અગાઉ ધોરણ 8માં તમે ભણી ગયેલા છો કે પાણીનો જે વહેતો પ્રવાહ હોય એમાં જમીનનું ધોવાણ થાય. તો આ નદીઓનો જે વહેતો પ્રવાહ હોય તેણે
પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે અને આ જે નદીઓ છે તે પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. કારણ કે નદીઓના વહેતા પ્રવાહમાં તીવ્ર ઘસારણને કારણે જે કોતરો હોય તે નિર્માણ પામે અને જે પર્વતો હોય તે ઘસાઈ જાય, મતલબ કોતરાય અથવા ખવાઈ જાય વહેતા પ્રવાહમાં. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં તેને ખૂબ લાંબો રસ્તો કાપવાનો હોય છે. હવે આગળ આપણે જોઈએ નદી પરિવાહની 3 અવસ્થા વિશે. નદી પરિવાહની 3 અવસ્થા છે. અહીં ચિત્ર આપેલું છે તેમાં જોઈ શકો છો આપ. સૌ પ્રથમ નદીનું ઉદ્ભવ સ્થાન અથવા તો સ્ત્રોત જે ઉપરવાસના નામે ઓળખાય છે. ત્યારબાદ નદી આપ સૌએ હમણાં જોયું કે નદીઓ છે એ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં ખૂબ લાંબો રસ્તો પસાર કરે. તો આ જે લાંબો રસ્તો પસાર કરે તે મધ્યસ્થ ભાગના નામે ઓળખાય. ત્યારબાદ અંતે નદીઓ છે તે સમુદ્રને મળે છે તો તે ભાગ છે તે હેઠવાસના નામે ઓળખાય છે. જોઈએ તો હવે નદીઓની 3 અવસ્થા, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ વિશે. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. હમણાં મેં તમને વાત કરી મુજબ હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર છે. સામાન્ય રીતે આ નદીઓ છે તે પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે અને આ નદીઓ છે તેણે પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે, જેનો અભ્યાસ હમણાં આપણે કર્યો. તો નદી છે તે જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. પર્વત હોય તેની સાથે તીવ્ર ઘસારણ કરે. હવે એ તીવ્ર ઘસારણ દરમિયાન ઘણીવાર કોતરોનું એનું નિર્માણ થાય. ટૂંકમાં જમીન હોય, જમીનનો જે ભાગ હોય તે ખવાઈ જાય, ધોવાય એની સાથે. એટલે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. ઘસારણ દરમિયાન નદીના પ્રવાહની સાથે, પાણીની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ છે એ વહાવી જાય છે. એટલે એ નદીના પાણીના પ્રવાહની સાથે વહીને આવે છે. મધ્ય તથા હેઠવાસમાં, મધ્ય ભાગ કોને કહેવાય? હમણાં આપણે જોયું કે હિમાલયની નદીઓ છે તે એના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં ખૂબ લાંબો રસ્તો છે એ પસાર કરે છે. અને આ જે લાંબો રસ્તો છે તે મધ્ય ભાગ તરીકે ઓળખાય અને અંતે જે સમુદ્રને મળે તે હેઠવાસના નામે ઓળખાય છે. તો મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ છે તે ધીમો પડે છે. ઉદ્ભવ સ્થાને નદીઓનો જે પ્રવાહ હોય તે મધ્ય તથા હેઠવાસમાં હોતો નથી. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ છે તે ધીમો પડે છે. એનું કારણ છે કે ઘણીવાર એવું બને કે એની શાખા નદી છે એનું પ્રમાણ વધી જતું હોય. બીજું કે જેમ જેમ આગળ જાય એમાં પાણીનું પ્રમાણ પણ ઘટી જતું હોય. એને કારણે ઉપર તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ છે તે ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પિત આકાર જોવા મળે છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનું અપવહન છે એટલે કે વહેવાનો માર્ગ છે તે વિસર્પિકાર
એટલે કે સર્પાકાર જોવા મળે છે. મતલબ સીધી રેખામાં ગતિ કરતી નથી, સર્પાકાર જોવા મળે. સાપ તમે ઘણીવાર સાપને જતા જોયો હશે, તે સીધી રેખામાં ગતિ કરશે નહીં. એટલે સર્પાકાર રીતે આ નદીઓ છે તે આગળ વધે છે, વહેવાનો માર્ગ હોય છે વિસર્પાકાર અથવા તો સર્પાકાર. નદીઓના વિસર્પણને કારણે એટલે નદીઓનો વહેવાનો જે માર્ગ છે સર્પાકાર, એને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે. ધોરણ 8માં તમે નળાકાર ચુંબક વિશે ભણી ગયા. તો આ જે નાળ હોય, ઘોડાની નાળ અથવા નાળ આકાર જેવા સરોવરો રચાય છે. શેને કારણે? તો નદીઓના વિસર્પણ અને પૂરના પ્રભાવિત મેદાનો, પૂરના પ્રભાવથી. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. મુખ પ્રદેશ આગળ નદી છે તે અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને કાળક્રમે આ વિભાજિત ભાગ, કાળક્રમે એટલે સમય જતાં આ વિભાજિત ભાગ છે તે ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવાય છે. ફરી એકવાર, કાળક્રમે એટલે કે સમય જતાં આ વિભાજિત ભાગ છે તે ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ છે, અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે અને એ ડેલ્ટાના નામે ઓળખાય છે. પરીક્ષામાં 1 માર્ક અથવા તો 2 માર્કમાં સંકલ્પના સમજાવો ડેલ્ટા અથવા તો ડેલ્ટા કોને કહે છે એવી રીતે પ્રશ્ન હોય છે. તો અહીં ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરી નાખજો. જોઈએ, નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગ ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે અને તેને ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ પણ કહે છે. ફરી એકવાર, નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગ ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે, તેને ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે. હવે આગળ આપણે જોઈએ દ્વીપકલ્પીય નદીઓ વિશે. દ્વીપકલ્પીય નદીઓ. તો દ્વીપકલ્પીય નદીઓ છે તે મોસમી નદીઓ છે. કેવી નદીઓ છે? મોસમી નદીઓ. હવે આ પણ તમને કારણમાં પૂછાઈ શકે કે દ્વીપકલ્પીય નદીઓ મોસમી નદી છે, કારણ આપો. તો એનું કારણ અહીં આપેલું જ છે. કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. દ્વીપકલ્પીય નદીઓનો જળ જથ્થો છે તે માત્ર ને માત્ર વરસાદ પર આધારિત હોય છે. જ્યારે હિમાલયની નદીઓમાં કેવું હતું કે તેનો પ્રવાહ છે તે કાયમી જોવા મળે છે. એનું કારણ હતું ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં શું થાય? વધારો. એને કારણે હિમાલયની નદીઓ છે તેનો પ્રવાહ બારેમાસ જોવા મળતો હતો, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે તે મોસમી નદીઓ છે, તેનો જળ જથ્થો કાયમી હોતો નથી. આગળ જોઈએ, શુષ્ક ઋતુ દરમિયાન, સામાન્ય રીતે ઉનાળાની ઋતુ દરમિયાન તેનો પ્રવાહ છે એ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. દ્વીપકલ્પીય નદીઓ છે
તે શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો ઘણીવાર બંધ થઈ જાય છે. કારણ કે આ નદીઓ છે તે મોસમી નદીઓ છે, એટલે માત્ર વરસાદની ઋતુના સમયગાળા દરમિયાન જ એમાં જળ જથ્થો જોવા મળે છે. આગળ, હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. હમણાં જ આપણે હિમાલયની નદીઓની વાત કરી કે હિમાલયની જે નદીઓ છે એ એનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં ખૂબ લાંબો રસ્તો છે તે પસાર કરે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ છે તે ખૂબ ઓછી હોય છે. તેમજ આ નદીઓ સીસરી છે. આ નદીઓની ઊંડાઈ પણ બહુ હોતી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની જે દ્વીપકલ્પીય નદીઓ છે તે પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ છે તે મુખ્ય જળ વિભાજક બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ હિમાલયની નદીઓ વિશે. અગાઉ પણ થોડી ઘણી ચર્ચા છે તે આપણે કરેલી, તો એ પહેલાં એક તમારી જાણકારી માટે માહિતી આપી દઉં. અહીં આટલું જાણવું ગમશે. જે કોષ્ટકમાં વિગત આપેલી છે તે માત્ર તમારી જાણકારી માટે છે. એમાંથી પરીક્ષામાં કોઈ પ્રશ્નો હોતા નથી. અહીં જે આપેલી છે માહિતી જળ પરિવાહની ગોઠવણી, એમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની જે ગોઠવણી છે તે આ પ્રમાણે જોવા મળે. તો ઝડપથી તેની માહિતી મેળવી લઈએ. સૌ પ્રથમ આપેલું છે વૃક્ષાકાર પ્રણાલી. વૃક્ષાકાર પ્રણાલીમાં કેવું હોય, મુખ્ય નદી વૃક્ષમાં કે મુખ્ય એક થડ હોય, પછી એમાં ઘણી બધી ડાળીઓ છે તે વિકાસ પામે. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે. તે વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે અહીં આકૃતિ પણ આપેલી છે, એમાં આપ જોઈ શકો છો. વૃક્ષાકાર પ્રણાલી આપેલું છે ને ત્યાં બીજું છે જાળી આકાર પ્રણાલી. જાળી આકાર પ્રણાલી એમાં શું હોય તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે, પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા છે એ આપ સૌ જાણો છો કે પહાડ તો આમ સપાટ ન હોય, સમાન ન હોય, એટલે એ એના ઢોળાવને કારણે, ઢોળાવ એટલે ઢાળ એક પ્રકારનો, ઉપર નીચે જમીન હોય ને એને ઢોળાવ કહેવાય. તો એ ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના છે એ જાળી આકારની બને છે. અને જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. ત્યારબાદ આપેલું છે આયતાકાર પ્રણાલી. આયતાકાર પ્રણાલી. આયતાકાર પ્રણાલીમાં એવું હોય કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ છે એ એકબીજાને કાટખૂણે મળતી હોય છે. કાટખૂણે મળતી હોય અને આયતાકાર પ્રણાલી કહેવાય. પછી પર્વતીય પ્રદેશમાંથી નીકળતી નદીઓ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે એને જાળી આકાર પ્રણાલી કહેવાય. અને વૃક્ષની ડાળીઓ જેવી જેની રચના હોય એને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે. તો
આગળ જોઈએ આયતાકાર પ્રણાલીમાં કે આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે અને મોટા ભાગે ઠાઠખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના છે તે ધરાવે છે. દાખલા તરીકે નર્મદા. ત્યારબાદ કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી. એમાં કેવું હોય તો પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી અને ચારે બાજુ નદી રૂપ રચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપ રચના તરીકે ઓળખવામાં આવે છે. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુ ઝરણા નીકળી અને ચારે બાજુ નદી રૂપ રચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપ રચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ. હવે આપણે આગળ હિમાલયની નદીઓ વિશે વાત કરીએ. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. તમે લોકો જ્યારે દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વચ્ચેનો તફાવત આપો ત્યારે છેલ્લો મુદ્દો છે એમાં નદીઓના નામ લખી શકો. તો હિમાલયની નદીઓ હોય એમાં છેલ્લો મુદ્દો એવો લખવાનો, દાખલા તરીકે સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર વગેરે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. જ્યારે તમે લોકો દ્વીપકલ્પીય નદીઓ વિશે વાત કરતા હો ત્યારે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. એવી રીતે સામસામે મુદ્દો લખી શકો. તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ છે તે લાંબી છે. હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે તેનો જળ પ્રવાહ છે એ લાંબો માર્ગ કાપે છે. એટલે આ નદીઓ છે તે લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. અનેક શાખા નદીઓ છે એ હિમાલયની નદીઓને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે સિંધુ નદી પ્રણાલી વિશે. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા છે અથવા તો જણાવો. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે. પરીક્ષામાં સિંધુ નદી દર્શાવો મેપમાં એક માર્કમાં પૂછાઈ શકે. તો આપ જોઈ શકો છો સિંધુ નદીનું જે સ્થાન છે તે તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે. ત્યારબાદ આગળ જોઈએ એનો માર્ગ જોઈજો. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે ત્યાં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા હુંજા જેવી નદીઓ છે, શાખા નદીઓ એ તેને મળે છે. સિંધુ નદીને જાસ્કર, નુબ્રા, શોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી
બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ છે એ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે તે દક્ષિણ તરફ વહી અને પાકિસ્તાનમાં થઈને અરબ સાગરમાં પ્રવેશ કરે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે, ધીમા પ્રવાહ વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ છે તે ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. સિંધુ નદીનો અથવા તો સિંધુ નદી બેસિનનો ત્રીજો ભાગ છે તે ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. હવે આજનું જે હોમવર્ક છે તે તમારે લોકોએ એક તો ડેલ્ટા એટલે શું તેની વ્યાખ્યા લખવાની છે અને બીજું જળ પરિવાહ અથવા તો જળ વિભાજક એટલે શું તે સમજાવો. આ બે પ્રશ્ન હોમવર્કમાં લખવાના છે.